નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે ફોર્મેશન ઓફ પેસિવ સેન્ટેન્સીસ, એટલે કે કર્મણી વાક્યોની રચના. આગળ વધીએ તે પહેલાં હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવું ગુજરાતી આવડે છે એવું જ અંગ્રેજી આપણને આવડી શકે છે, લખતા બોલતા વાંચતા બધું જ સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સરળતાથી, એકદમ સહેલું. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને, પરિવારને પણ શેર કરજો. એમને પણ મોકો મળવો જોઈએ કે એવું પણ સારું અંગ્રેજી શીખી શકે. તો હવે આગળ વધીએ આપણા લેક્ચરમાં. અને ફોર્મેશન ઓફ પેસિવ સેન્ટેન્સીસ એટલે કે કર્મણી વાક્યોની રચના અહીંયા આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જે અગાઉના લેક્ચર્સમાં 12 ટેન્સ શીખ્યા હતા એ એક્ટિવના હતા, એટલે કે કર્તરી વાક્યો હતા જેમાં કર્તા હોય એટલે કે સબ્જેક્ટ હોય. હવે એવા ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ કે જેનું સબ્જેક્ટ ના હોય વાક્યોમાં, એટલે કે ક્રિયાનો કરનાર ના હોય. એવા વાક્યો આપણે જોવા જઈ રહ્યા છીએ. અને એમાં જેમ ટેન્સ આપણે શીખ્યા હતા એક્ટિવમાં 12 ટેન્સ, એમ આમાં આપણે 8 ટેન્સ શીખવાના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાંનો પહેલો છે, સાદો વર્તમાનકાળ. અને એનું પોઝિટિવ નેગેટિવ એટલે કે હકાર નકારનું ફોર્મ્યુલા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પોઝિટિવમાં P એટલે પોઝિટિવ અને N ફોર નેગેટિવ. તો પોઝિટિવમાં તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે, પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ ફોર્મ, એ વર્બ 3નો અર્થ થાય છે. અને નેગેટિવનું ફોર્મ્યુલા જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ 3. તો ખાલી નોટ ઉમેર્યું છે પોઝિટિવના ફોર્મ્યુલામાં, કંઈ ફેરફાર નથી, કોઈ ખાસ નિયમો નથી અહીંયા, બહુ જ સહેલું છે. પરંતુ અહીંયા ઓબ્જેક્ટ શોધવો બહુ મહત્વનો હોય છે, સબ્જેક્ટ તો હોતો જ નથી. અને સબ્જેક્ટ ના હોય એવા પણ ઘણા બધા વાક્યો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, ગુજરાતીમાં પણ અને અંગ્રેજીમાં પણ, અને એનું પણ ઉપયોગ બહોળો થાય છે. તો બધા જ પેસિવ્સ આપણે શીખવાના છે. ટોટલ 8 ટેન્સ પેસિવમાં શીખીશું. 4 ટેન્સ એટલે કે છઠ્ઠા નંબરનો અને છેલ્લા 3 10, 11 અને 12 નંબરના ટેન્સનું આપણે પેસિવ નહીં કરીએ, એટલે 12માંથી 4 નીકળી જાય, એટલે ટોટલ 8 ટેન્સ આપણે શીખવાના છે. અને જેઓ કદાચ આપણને ઇન્ટ્યુશન થતું હોય કે એક્ટિવ ટેન્સીસ મારે શીખવા છે, નવા વ્યુઅર્સ છે, તો એક્ટિવ ટેન્સીસ તમારે શરૂ કરવા હોય તો પ્લેલિસ્ટ સેક્શનમાં અમારા લેક્ચર નંબર 12થી તમે જોવાની શરૂઆત કરો તો બધા જ એક્ટિવ ટેન્સીસ તમને જોવા મળશે. અધરવાઇઝ હું તો સજેસ્ટ કરીશ જ કે તમે પહેલાં લેક્ચરથી શીખો, કોઈ પણ વસ્તુ મિસ નહીં કરો, અને ખૂબ જ સારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન, લખતા બોલતા વાંચતા બધું જ તમને આવડશે. તો આવો મિત્રો, હવે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ તરફ આગળ વધીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું આપને લઈ જઈ રહ્યો છું. એમાં પહેલું જ સેન્ટેન્સ અમને લિયો ઇંગ્લિશ હબ પર સારું શીખવાડવામાં આવે છે. તો અહીંયા ઓબ્જેક્ટ શોધવો બહુ જ મહત્વનો છે. પોઝિટિવ નેગેટિવ ઇંગ્લિશ વાક્ય પણ તમે જોઈ શકો છો, પરંતુ એ વાક્ય કેવી રીતે બન્યું? તો સૌ પ્રથમ આપણે ક્રિયા શોધી અને ક્રિયાને શું અથવા કોનેથી પ્રશ્ન કર્યો છે એટલે અમને જવાબ મળ્યો છે, અને એ ઓબ્જેક્ટ છે, માટે એનાથી શરૂઆત થાય. હવે નોર્મલી વાત કરીએ તો અમને એટલે અસ થાય, પણ જ્યારે પણ વાક્યની શરૂઆતમાં હોય, ખાસ કરીને પેસિવ્સમાં અમને હોય, તો પછી વી જ આનો અર્થ કરવાનો છે, કારણ કે આપણી ઉપર ક્રિયા થાય છે. અહીંયા આપણે ઓબ્જેક્ટ છીએ અહીંયા. તો વી આર ટોટ, અને વી એ ઓબ્જેક્ટ છે. પછી એમિઝારમાંથી એક આપણે લેવાનું છે ટુ બીનું રૂપ, એટલે અહીંયા બહુવચન છે માટે આર લીધું છે. અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, ક્રિયા છે શીખવાડવું, ટીચ થાય અંગ્રેજી એનું, અને એનું વર્બ 2 અને વર્બ 3, અહીંયા વર્બ 3નો ઉપયોગ કરવાનો છે, અને એનો ઉચ્ચાર થાય છે ટોટ. તો વી આર ટોટ ગુડ ઓન ધ લિયો ઇંગ્લિશ હબ. આપણા ચેનલની વાત થાય છે કે ભાઈ અમને લિયો ઇંગ્લિશ હબ પર સારું શીખવાડવામાં આવે છે. કોઈ તમને પૂછે કેવું શીખવાડે છે, તો સારું શીખવાડવામાં આવે છે. કોને? તો અમને. આપણે શોર્ટમાં બોલીએ છીએ. જે અગાઉના લેક્ચર્સમાં આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની વાત કરી હતી, એ ગુજરાતીમાં પણ લાગુ પડે છે. ગુજરાતીમાં આપણે ટેવાયેલા છીએ માત્ર ટૂંકા જવાબો આપવા માટે, કે મુદ્દા આધારિત જવાબ આપવા માંગતા હોઈએ છીએ, પરંતુ જ્યારે એનું ઇંગ્લિશ કરવા બેસીએ ત્યારે આપણે એને વિસ્તૃત સમજવું પડે અને એ પ્રમાણે એનું ઇંગ્લિશ કરવું પડે. તો સારું શીખવાડવામાં આવે છે, બસ આપણે તો એટલું જ કહી દઈએ છીએ, પરંતુ ખરેખર વાક્ય કેવું છે? અમને લિયો ઇંગ્લિશ હબ પર સારું શીખવાડવામાં આવે છે. અને આ જે ભેદ છે, આ જે તફાવત છે, આપણું જે કેઝ્યુઅલ જે ગુજરાતી છે અને જે આપણું પ્રોપર ગુજરાતી હોવું જોઈએ, એ જ આપણને અંગ્રેજી કોમ્યુનિકેશનમાં અઘરું લાગે છે. પછી એના કારણે અંગ્રેજી કોમ્યુનિકેશન અઘરું લાગે છે. પ્રોબ્લેમ અંગ્રેજીનો નથી કે ગુજરાતીનોય નથી, પરંતુ આપણી જે ટેવ છે આપણને ટૂંકા જવાબો આપવાની, એને કેઝ્યુઅલ આન્સર્સ કહેવાય, રાઈટ? જેમ કેઝ્યુઅલ ટી શર્ટ ને બરમુડા ને એવું પહેર્યું હોય તો કેવા લાગીએ આપણે?
મજા આવે ખરી, એમ મજા આવે કેઝ્યુઅલ આન્સર્સમાં, આપણને બહુ વિચારવાનું ના થાય, બહુ બોલવાનું ના થાય. પરંતુ ક્યાંક પ્રોપર આપણે કોઈ ફંક્શનમાં જવાનું હોય તેવું પહેરીને જવાય ના જવાય. એમ આપણું કોમ્યુનિકેશન સારું કરવું હોય તો આપણું ગુજરાતી પણ કેઝ્યુઅલ ના ચાલે. હા, ફોર્મલ ગુજરાતી હોવું જોઈએ, કરેક્ટ ગુજરાતી હોવું જોઈએ. તો વી આર ટોટ ગુડ ઓન ધ લિયો ઇંગ્લિશ હબ. વી આર નોટ ટોટ ગુડ ઓન સમ અધર ચેનલ્સ. બધી ચેનલ્સ સારું નથી ભણાવતી. અમુક ચેનલ્સ તમને ગોખણપટ્ટી શીખવાડે છે કે આવું વાક્ય હાઉ આર યુ એટલે કેમ છો, આઈ એમ ફાઇન એટલે મજામાં. આવું બધું તમે ગોખી નાખો, પરંતુ મૌલિક ગુજરાતી કોમ્યુનિકેશન કે મૌલિક ઇંગ્લિશ કોમ્યુનિકેશન તમને આવડે નહીં. બીજું સેન્ટેન્સ અહીંયા, મને મારી ભૂલો બતાવવામાં આવે છે. આઈ એમ શોન માય મિસ્ટેક્સ. અહીંયા હું એટલે કે મને એ ઓબ્જેક્ટ છે અહીંયા. તો ઓબ્જેક્ટ શોધવો બહુ જ મહત્વનો છે, અને ઓબ્જેક્ટ માટેની વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચર્સમાં શીખી જ ગયેલા છીએ. ક્રિયાને શું અથવા કોનેથી પ્રશ્ન કરો એટલે ઓબ્જેક્ટ મળે. તો આઈ એમ બતાવવું એટલે શો થાય ને એનું વર્બ 3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ શોન છે. એમ ઇઝ આરમાંથી એક ટુ બીનું રૂપ એમ, આઈની સાથે હંમેશા એમ જ આવે, ઇઝ કે આર ના આવે. તો આઈ એમ શોન અને પછી બીજો ઓબ્જેક્ટ છે મારી ભૂલો, તો એ આપણે વર્બ 3 પછી લેવાનું છે. આઈ એમ શોન માય મિસ્ટેક્સ, આઈ એમ નોટ શોન માય મિસ્ટેક્સ. રાઈટ, ખાલી નોટ મૂકીને આપણે નેગેટિવ કરી દીધું છે. ઘણી બધી જગ્યાએ આપણને આપણી ભૂલો બતાવવામાં આવતી નથી. હા, બધું સાચું જ છે, આપણને મજા આવે કે હા અહીંયા તો આપણી ભૂલો જ નથી થતી, પરંતુ એ બતાવવામાં નથી આવતી. રાઈટ. ત્રીજું સેન્ટેન્સ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લોકોને સારું જ્ઞાન આપીને ખુશ કરવામાં આવે છે. પીપલ આર પ્લીઝડ બાય ગિવિંગ ગુડ નોલેજ. પીપલ આર નોટ પ્લીઝડ બાય ચીટિંગ ધેમ. તો અહીંયા પણ લોકો ઓબ્જેક્ટ છે અને સારું જ્ઞાન પણ ઓબ્જેક્ટ છે. ચોથું વાક્ય, વિચારીને અંગ્રેજી વાક્યો બોલવામાં આવે છે. ઇંગ્લિશ સેન્ટેન્સીસ આર સ્પોકન આફ્ટર થિંકિંગ. તો ઇંગ્લિશ સેન્ટેન્સીસ ઓબ્જેક્ટ છે અને એ એટલા માટે પહેલાં લખ્યું છે. અને નેગેટિવમાં તમે કંઈક ઇંગ્લિશ સેન્ટેન્સીસ આર નોટ સ્પોકન આફ્ટર થિંકિંગ, ઘણીવાર વિચાર્યા વગર બોલવામાં આવે છે, પરંતુ એમાં શું થાય, ભૂલો વધી જાય પછી. પાંચમું સેન્ટેન્સ, ભણતી વખતે અહીંયા નવા શબ્દો તૈયાર કરવામાં આવે છે. ન્યૂ વર્ડ્સ આર પ્રિપેર્ડ વાઇલ સ્ટડીંગ હિયર. ન્યૂ વર્ડ્સ આર નોટ ફોરગોટન. અહીંયા ભૂલવામાં નથી આવતા. આપણો કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યો છે. અને અહીંયા ન્યૂ વર્ડ્સ એ ઓબ્જેક્ટ છે, વાક્યમાં વચ્ચોવચ્ચ છે, પરંતુ ઓબ્જેક્ટથી શરૂઆત કરવાની છે, માટે એને તૈયાર શું કરવામાં આવે છે, શું અને કોનેથી પ્રશ્ન કરો એટલે ઓબ્જેક્ટ મળે. અહીંયા 3 ભાષામાં અંગ્રેજી શીખવાડવામાં આવે છે. ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન 3 લેંગ્વેજીસ હિયર. ઇંગ્લિશ ઇઝ નોટ ટોટ ઇન 4 લેંગ્વેજીસ હિયર. અને અહીંયા ઓબ્જેક્ટ શું છે, શીખવાડવાનું શું છે, તો અંગ્રેજી, અને એટલા માટે એ ઓબ્જેક્ટ છે આપણા માટે. તો ઝડપથી મિત્રો, આ બધા જ વાક્યોની લાક્ષણિકતા એ છે કે આમાં સબ્જેક્ટ નથી. ક્રિયાપદના છેડે વામાં શબ્દ આવે છે. મૂકવામાં, ભણાવવામાં, આપવામાં, બોલવામાં, વિચારવામાં, બધામાં વામાં આવે છે. ક્યાંય સબ્જેક્ટ નથી, ક્રિયાનો કરનાર નથી. તમે જોજો, આ ચેનલ પર રોજ એક નવો લેક્ચર મૂકવામાં આવે છે. એવરી ડે અ ન્યૂ લેક્ચર ઇઝ અપલોડેડ ઓન ધીસ ચેનલ. તો અહીંયા એવરી ડે સમયને આગળ લઈ શકાય છે, પરંતુ એ પછી કોમા કરવું પડે આપણે. તો એવરી ડે અ ન્યૂ લેક્ચર એ આપણો ઓબ્જેક્ટ છે. એક નવો લેક્ચર એ આપણો ઓબ્જેક્ટ છે, અને એનાથી શરૂઆત આપણે કરી છે. અપલોડ એટલે મૂકવું, એનું વર્બ 3 અપલોડેડ છે. એ ન્યૂ લેક્ચર ઇઝ નોટ અપલોડેડ વન્સ ઇન અ વીક. અઠવાડિયામાં એક જ વાર નથી મૂકવામાં આવતો, રોજ નવો લેક્ચર મૂકવામાં આવે છે. અલગ અલગ ભાષાનો હોઈ શકે છે. તમારી ભાષા ધારો કે ગુજરાતીની આપણે વાત કરીએ તો ગુજરાતીના 2 લેક્ચર અઠવાડિયામાં આવે છે, હિન્દીના 2 લેક્ચર આવે છે, અને ઇંગ્લિશના પણ 2 લેક્ચર આવે છે. તો એવી રીતે આપણે દરરોજ કંઈક ના કંઈક નવું પણ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. 8મું વાક્ય, શીખનારાઓ જે છે એની વાત છે. તો શીખનારને બધા લેક્ચર્સમાં નવી માહિતી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને આપણે શીખનાર પણ કહી શકીએ છીએ. ધ લર્નર્સ અહીંયા કોઈ પણ ઉંમરના હોઈ શકે છે, એટલા માટે ધ લર્નર્સ આર ગિવન એ ઓબ્જેક્ટ છે, અને શીખનાર કેમ, તો માહિતી આપવી એ ક્રિયા છે. માહિતી આપવાની શું અથવા કોને, તો કોને આપવાની છે, શીખનારને, અને એટલા માટે એ ઓબ્જેક્ટ છે, અને એનાથી વાક્યની શરૂઆત પેસિવ્સમાં થાય છે. તો પેસિવ વાક્યો ખૂબ જ મહત્વના હોય છે મિત્રો. તમે જોજો, આ બધાની નોંધ કરતા રહેજો. નવી માહિતી એ બીજો ઓબ્જેક્ટ છે, એટલે વર્બ 3 પછી લખ્યું છે. ધ લર્નર્સ આર ગિવન ન્યૂ ઇન્ફોર્મેશન ઇન ઓલ લેક્ચર્સ. તો આગળ વધીએ મિત્રો. 9મું વાક્ય,
દરેક મુદ્દો ખૂબ જ ઊંડાણથી સમજાવવામાં આવે છે. ઈચ ટોપિક ઇઝ એક્સપ્લેન્ડ વેલ ઇન ડેપ્થ. તો દરેક મુદ્દો એ આપણો ઓબ્જેક્ટ છે અહીંયા, અને એટલા માટે ઈચ ટોપિક એનું ઇંગ્લિશ થાય ને એનાથી વાક્યની શરૂઆત થાય છે. એની ટોપિક ઇઝ નોટ ઇગ્નોર્ડ વાઇલ એક્સપ્લેનિંગ. સમજાવતી વખતે કોઈ પણ ટોપિકને ઇગ્નોર કરવામાં નથી આવતો. ઉદાહરણથી સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવે છે. ધ હોલ પ્રોસેસ એ ઓબ્જેક્ટ છે અહીંયા. સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવે છે. તો સરળ બનાવવાની ક્રિયા કોની ઉપર થાય છે? શું સરળ બનાવવાનું છે? તો સમગ્ર પ્રક્રિયા એ ઓબ્જેક્ટ છે. માટે ઇંગ્લિશમાં ધ હોલ પ્રોસેસ ઇઝ મેડ ઇઝી વિથ એક્ઝામ્પલ્સ. ધ હોલ પ્રોસેસ ઇઝ નોટ મેડ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જટિલ. જટિલ બનાવવામાં નથી આવતી. રાઈટ? તો આવી રીતે મિત્રો આજના 10 વાક્યો એક શોર્ટ સ્ટોરી સ્વરૂપે છે. આપણી ચેનલ ઉપર કેવી રીતે આપણે શીખીએ છીએ, કયા કયા અનુભવો થાય છે એના વિશે છે. એક સ્ટોરી જેવું તમને લાગી શકે છે. અને પેસિવ જે નવો ટોપિક આજે જેમાં કરતા નથી હોતો, કર્મથી શરૂઆત થાય છે, એવા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી. તમારે પણ આવી અનેક વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. અને આજના લેક્ચરમાંથી તમને ઘણું જ જાણવા મળ્યું હશે. માટે અમારો લેક્ચર લાઈક કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો અને પરિવારને શેર કરજો. અને આવનારા લેક્ચર્સમાં આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે એક નવા પેસિવના ટેન્સ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ વેરી મચ.